એક હાથે બળદિયો ને બીજા હાથે શ્રી સોરાડી સોરાડી સાપલ તણી અને કોઈ લોભે નહીં. પરમ પૂજ ભગવતી વિરાટ રૂપ માં મઢડા વાળી ભગવતી બનુમાં રૂમબાઈ શાહ પધારેલા મહેમાનો બહેનો બધાને જોઈ ખૂબ ખુશી આનંદ આનંદ. દિવસ ક્યાં જાય રાત ક્યાં જાય તમારો આનંદ તમારી લાગણી એક પલ પલ કરોડોની જઈ રહી છે. એટલો મને આ ઉત્સવ એટલો મને આનંદ આવે છે. અને ભગવતીની કૃપા તો છે, એની કૃપા વગર કાંઈ નથી થતું. તો વિચારતા વિચારતા ઘણો ટાઈમ નીકળી ગયો. માં ભગવતીને પ્રાર્થના કરું છું અને કરી થોડોક ઉપરલા મનથી આપણી પ્રાર્થના થોડી ઓછી હોય તો માં કામ નહીં કરે. દ્રઢતા વિશ્વાસ તો જ આપણું કામ આ ભગવતી કરે. માં ભગવતી સોનલમાં એની હું વખાણ કરું, એનું નામ લ્યું એટલે મને આમ થાય કે હો મારી માં એક બ્રહ્માંડની નથી, સૌદા બ્રહ્માંડની ધણિયાણી થાય. આજ માણસે એના હૃદયને વિરાજમાન થયા છે. મને દેખાય છે કે તમારો હરખ તમારી ભાવના જે કાર આ ભગવતી મઢડા વાળી માની કૃપા છે. અને કૃપા જેલજો સારણો માં તો અને હાચું આ માની જ કૃપા છે. હું કઈ નથી કરતી અને બધાએ સહયોગ દીધા, બધાએ મને હિંમત બનાવી તો આજ આનું કાર્ય થાય છે. બીજું એકલું મારી કઈ શક્તિ નહીં. એકતા સંકલન બહુ જરૂરી છે આજના યુગમાં. જ્યાં આપણી કેટલીક સમાજ છે સારણો બધાએ હું કહું દુઃખની વાત છે જે માં કહીને ગયા છે. આજ માં ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે સોનબાઈમાં કેટલો કષ્ટ વેચી આજ આપણે સારણનું ઓળખાણ કરી નથી. કોણ સારણ? સારણ ક્યાં હોતા? તો માની કૃપા આપી ઝીલું. માના શબ્દ ઉપર વિશ્વાસ રાખો સારણો. હજારો સંમેલન થઈ ગયા અને થવાના છે, પણ જ્યાં તક સોનબાઈમાના વચન આપે નહીં રાખશું એ બધુંય નકામું છે. આ ખરચ ખાતું બધુંય નકામું. સારણો જે માં કેક વચનના માટે આપણે કેટલું કહી ગયા. આ 51 આદેશ તમે ભણો તો એના મેને થોડું ઘણું માનું વચન રાખો. માણી તારી લીટીને લોટીને જાશે તો જાનકીના જોખમ થાય. સારણો આ હોતોય માના વચન. માણી તારી સદિયું ઘર ઘર છોડે કીધેલું તારું નહીં કરે. એ સારણો, એ માયો, એ માતાઓ રોજ તમે દીવાધૂપ કરો છો, સારણ માને પ્રાર્થના કરો છો, પણ જ્યાં તક તમે માનો વચન નહીં પાળન હાર થાશો માં નારાજ થઈ. અને સારણો આખરા પાછળ આપે કેમ એ તો આપણે અફાણ ગણા છે. શિક્ષકની બહુ જરૂરી છે. બહુ દીકરીઓને ભણાવો, દીકરાને ભણાવો તો જ આપણે આગળ વધે. આઈમાની સૂચના એ આઈમાનું સપનું સાકાર થયું છે. મને મોટા મોટા કલેક્ટર, ઓફિસરો, ડોક્ટરો આ ભગવતી માની ઈચ્છા અંતરની હતી કે આપણા ઉપર એની કૃપા છે, એની દયા છે. સાચું તો જે દીકરીમાં કહે છે ભાઈ હવે બોલાયું તો થોડું મને કોઈ ન પડશે. દાદીનું ખૂબ લાગ્યું પણ હવે નહીં દબાતું કારણ કે પીડા બહુ થાય છે. એ પીડા મને જરાય છે નથી થતી.
દેવી પુત્ર, આહા, આપણું કુળ કેવું, એના કુળનો તો વિચાર કરો બેનું ભાઈઓ. ઘરમે જન્મ લીધો પણ કુળ નથી ઓળખ્યું, એના કુળને ઓળખો. આપે દેવી પુત્ર થઈને તો કરીએ પણ માં સોનલનું વચન તમે રાખો. એક મારી એટલી વિનંતી ને હું થોડો પાત્રીને ભીખ માંગુ છું સારણો. આ દીકરીના પૈસા દારૂ માંસ તો મારી એટલી ગીતની છે. આ તમે નક્કી કરો તમે ભીખના પૈસા નહીં લેવો. સારણો કેટલું દુઃખ હશે, મને રાત દિવસ મને નીંદર નથી આવતી. આ દીકરી અતરી થાય છે, એના સમજણ આવે ત્યારે માવીતરને પાણી ભરે, એનું કામ કરે, રોટલા નહીં થાય તો રોટલા કરે. અને મારા માઈ કામ કરે છે. સારણો વિચાર તો કરો ભાઈઓ માયો ને. એ દીકરીને વેચી, એ માંસ વેચી એ કુટુંબ થાય. અને એ માટે ધિકાર છે, તમારે ધિકાર છે. એક આદિવાસી, એક વાઘરી જે ધ્યાનનો પૈસો નથી લેતા, આપણે સારણ ત્યાં તમે આ પ્રતિજ્ઞા લ્યો કે અમે ધ્યાનનો પૈસો નહીં લે. ભલે ભાઈ હોય કે ભલે માવીતર હોય, ભાઈ માની હાણ છે. તમે હવે આ દીકરીનો પૈસો લીધો તો તમે લાગે તેના હાણ છે, તમારા કેદારની હાણ છે. હવે મને આ ચેન નથી કરતું. તમે દીકરીના પૈસા લઈને અરે કારણો યાદ તો રાખો, આપણે દેવું ક્યાં ગયું. અને એ દીકરીના પૈસા લો, એને જન્મ એ જીવે જ્યાં તો તેને ઠાકર છે. જીવતા એને દાંતડું દઈ દો છો, એને પ્રણાવીને એને વિદાય કરી. અને એટલી દુઃખી થાય નહીં થાય, કરને કામ જા મજૂરી ઉપર. તારા બાપે પૈસા લીધા, સારણો વિચાર કરો, મરી જવું જોઈએ. આટલો રામખોર તમે થઈ ગયા. આજ હું બીજી સમાજને જાઉં છું, મને નીચે જોવા મળી ગયું કે આમાં તમે કહેતા હતા ને કે અમારે ભલે ગરીબી હોય પણ દીકરીના પૈસા નહીં. આજ મને એક લોકો કે વાઘરી સેવા આદિવાસી જે હમણાં ખાધા ગોનભાઈ ના કે અમે જીવે જ્યાં તો સાચી વાત ને ગોનભાઈ કે એક આદિવાસી દીકરીનો પૈસો નથી લેતા. અને આપણે સારણ થઈને દીકરીનો પૈસો લઈએ તો મરી જવું જોઈએ. હું તો કહું એ અસલી સારણ જ નહીં, અસલી બાઈ જ નથી. ભલે હું તો ખોટું કહું, મને કઈ વાંધો નહીં. મારાથી જે માતાજીને નીકળશો તો હું રાજી થાય. પણ દીકરીનો પૈસો આજથી સંકલ્પ લ્યો, ખાણ પીણનો સંકલ્પ લ્યો તો માં ભગવતી જગદંબા સોનભાઈ માના આશીર્વાદ છે. મારી એટલી પ્રાર્થના કયો, મારી એટલી વિનંતી કયો, એક દીકરીનો પૈસો નહીં લો. સામે જોડ્યા. માં તો અંતર્જામી છે, માં તો પરિપૂર્ણ છે. ભગવતી સોનભાઈ માં આપણા અંતર ઓળતે સારણો આપે સારણ કહેવાયા. ઓહો, સમાજ કરતા આપે નિસમાજ. ભણો, સારા વિચાર રાખો, નિંદા કરો. સારણે નિંદા કરી કરીને માએ કીધું તું સોનભાઈ માં સંમેલન में જુનાગઢ એ સારણો બીજાની નિંદા કરીને ભાષા સરસ્વતી માને બઢાવી છે. તો એક આ નિંદા મૂકી દો, દુઃખી આટલા કેમ થવો, બીજી સમાજમાં હું જઉં એનું જોઈને હું રાજી થઉં. હો આ સમાજ ક્યાં પહોંચી ભાઈ સાહેબ. અત્રી આપ દેખો કે દરેક સમાજ ને માને જાણવો પડે. તો ઉन्हें देखी ત્યારે મને આપણી ગોત્ર, મને આપણા ભાઈઓ, મને આ ભાઈઓ મને યાદ આવે કે ઓહો આપ ક્યાં થઈ બેઠા છે. સારો આઈમાનો તમે વિશ્વાસ રાખો, લીટીને નહીં લોપો. જાનકીના જોખમ થવાના છે તો માં સોનભાઈ માના તો અમર આશીર્વાદ આપના છે. પણ હમા ખાઈને કહું છું, તમે એક દીકરીનો પૈસો મૂકી દો, એક નિંદા મૂકી દો. નિંદા મૂકો નહીં મૂકો, જે કરે એ ભરે. આપણા કરમ જેના હાવ ના હારે છે. તારું માં નિંદા આપણે આજ હાવ ડૂબી બેઠા છે. સારણો તમારા કુળ મેં, આપણા કુળ મેં આત્રી વાળી જોગમાયા થયું છે, નવલાકું પાક્યું છે. એના ચિત્ર એ થડા જૂના આપી આજે આપણને વિશ્વાસ છે. અને એક કામ કરે, બીજી સમાજ દ્રઢતા અને વિશ્વાસ રાખે
છે કે નથી, તારીમાં કંકુમાં છે કે નથી, હોનબાઈમાં છે કે નથી, આ ખોટી તમે આંખામે ઈર્ષા લાવીને જ ડૂબ્યા છો. એના કરતા આ પ્રતિજ્ઞા લ્યો. સોનબાઈમાં સાક્ષાત રૂપ મેં છે, સાંભાઈમાં હાજરા હજુર છે. અને બીજે સમાજ મને જ્યાં જાઉં ત્યાં કે આજ આઈમાં મને સપને આવ્યા હતા, આજ માં અમારું આવું કામ થયું, આજ અમારી માએ બેડિયું છોડાવ્યું, આજ અમારી માએ અમારે કષ્ટ મીટાડ્યો. સારણો એ બીજી સમાજ આતરો આપણી જોગમાયા ઉપર વિશ્વાસ રાખ્યું તો આપણે એના સંતાન છે, આપણે એના અંગ છે. અને આપણે નહીં પાડીએ તો કોણ પાડે? તારે બીજી સમાજ આપણે આંગળી સિંગતી થઈ ગઈ. બીજી વાત, આપણે સમાજમાં ઘણો બગાડ થાય છે. દીકરી કયો કે દીકરા